આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં 10 મુદ્દાઓને બહાલી આપવામાં આવી, જે અંતર્ગત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રાખવામાં આવતા પેટ ડોગ જેનું રજિસ્ટ્રેશન કરાવવું એ મુદ્દાની પણ બહાલી આપવામાં, એ સિવાય ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વાહનોને સ્ક્રેપ કરવા તથા નિયમ મુજબ સમયે સૂચના મુજબ નિયત કરવા માટેના વિષયની પણ બહાલી આપવામાં આવી। આવા ઘણા બધા એમ કરીને 10 વિષયોની ગાંધીનગર મહાનગરપાલિકાની સભામાં બહાલી આપવામાં આવી। ગાંધીનગર મહાનગરપાલિકામાં જે કાઉન્સિલર દ્વારા ઉપાડવામાં આવેલો મુદ્દો જે રખડતા કૂતરાઓને, એ રખડતા કૂતરાઓનું ઉપાડવાનું કામ તો ચાલુ છે, પણ એને ઉપાડી અને એને ખસીકરણ કરી અને પાછું છોડવાની એવી સુવિધા તો આપણા મહાનગરપાલિકામાં ચાલુ જ છે। અત્યારે જે 34 અને 35 ટીપી છે વાવોલ પુલોડા, એમાં વિષય એવો છે કે રસ્તા મોટા કરવાના છે, પણ એ સરકારશ્રી તરફથી ત્યાંથી જે નિયમો અનુસાર ફેરફાર થઈને આવ્યો હતો એ જ ફેરફાર સાથે અમે આ નકશાને મંજૂર કર્યો છે। એમાં નાના મોટા જે ખેડૂતોને કે પણ નુકસાન ન થાય, ત્યાંના લોકોને પણ નુકસાન ન થાય, એમને સુવિધા મળી રહે એ પ્રમાણનો જ નકશો અમે તૈયાર કર્યો છે અને સરકારશ્રીના નિયમ મુજબ કાર્ય કર્યું છે। આજે માનનીય કમિશનર તરફથી પાલતુ શ્વાનની નોંધણી કરવા માટેની દરખાસ્ત સામાન્ય સભામાં આવી હતી, જે ખૂબ અભિનંદનને પાત્ર હતી અને પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન થવું જોઈએ। પરંતુ સાથે સાથે ગાંધીનગરમાં અત્યારે રખડતા શ્વાનનો પણ એક પ્રશ્ન ગંભીર છે। લોકો વચ્ચે જ્યારે અમે બોર્ડમાં જતા હોઈએ કાઉન્સિલર તરીકે, ત્યારે લોકોની મોટાભાગની ફરિયાદો એવી હોય છે કે રખડતા કૂતરાનો ખૂબ ત્રાસ વધી ગયો છે। તો એના બાબતે કોઈ ટોલ ફ્રી નંબર જાહેર થાય, મહાનગરપાલિકા દ્વારા એ શ્વાનનું ખસીકરણ યોગ્ય રીતે કરવામાં આવે। જો કોઈ કૂતરું હડકાયું હોય તો એને લઈ જઈ અને એનિમલ હોસ્ટેલમાં કે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરેલા કોઈ એની હોસ્ટેલમાં એને ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવે, એ બાબતની મારી રજૂઆત હતી। કમિશનરશ્રીએ જણાવ્યું કે એ બાબતે એ ખૂબ ગંભીર છે અને આવનારા દિવસમાં અડાલજમાં મોટી એનિમલ હોસ્ટેલ શ્વાન માટે તૈયાર કરાઈ રહી છે। ત્યાર પછી આ સમસ્યાનો અંત ટૂંક સમયમાં આવશે એવું આશ્વાસન એમને આપ્યું છે। એટલે આ બાબતે ગાંધીનગરના લોકોનો જે પ્રશ્ન હતો એ આજે મેં સામાન્ય સભામાં ઉઠાવ્યો છે।